અને એ બેઠો નાસ્તો કરો તો હમણાં નાસ્તો દેખાડી દેશે. તો આજે એ લોકોમાં મમ્મી અને તક્ષ જવાનો છે વાંકાનેર, મોરબીનું બાજુનું ગામ છે ત્યાં જવાના છે. તો હવે અહીંયા એનો વિડીયો આવશે તો તમે જોઈ લેજો વિડીયો. અને આજે 10મો દિવસ છે એટલે લાસ્ટ ડે, આપણે 10 દિવસનો ચેલેન્જ લીધો તો એનો લાસ્ટ ડે છે. તો જોઈ લેજો વિડીયો અને સપોર્ટ કરજો ગાઈસ, કેમ કે હજી આપણે યુટ્યુબમાં એટલા બધા સબસ્ક્રાઈબર નથી થયા, હજી 17 સબસ્ક્રાઈબર થયા છે. તો સપોર્ટ કરજો ગાઈસ. જો હું બોટલ મેકું છું. તો જો ગાઈસ આપણે આવી ગયા, તક્ષભાઈ આવી ગયા છે મહાદેવના મંદિરે. તો અહીંયા મંદિરે દર્શન તમને બધા કરાવી લેશે. તો જોઈ લેજો, દર્શન કરી લેજો. મહાદેવ હે એવા મસ્તીના, અને બાજુમાં કુંડ બુંડ બધું છે. જો મહાદેવના દર્શન કરી લ્યો. હર હર મહાદેવ. અને બાજુમાં ગાર્ડન છે, ઘણા બધા વૃક્ષ છે. પછી કેવું મસ્તીનું છે. આ બધું આવું બધું છે. તો અહીંયા જઈને તક્ષભાઈ વિડીયો ઉતારી લીધો છે. હવે તક્ષભાઈ જશે તળાવ, નાનકડું કુંડ છે, તળાવ જેવું છે નાનકડું, હાવ નાનકડું છે. અહીંયા જશે ને ત્યાં જઈને વિડીયો બતાવશે ને તક્ષભાઈ હમણાં બીવાઈ જશે. જોજો હમણાં બીવાઈ જાય તક્ષ. તો ગાઈસ આવી ગયું છે કુંડ, તળાવ છે, મેલું પાણી છે. આવી વસ્તુથી આગળ રહેવાય, કેમ કે આમાં ગમે પણ હોય, ગમે નાગ બાગ જીવ જનાવર હોઈ શકે, આપણને નુકસાન પહોંચાડી શકે એ વસ્તુ હોય એમાં. તો આમાં બધા જોઈજો. જો ડેટકો રહ્યો, આ રહ્યો, ઓહો કેવડો મોટો ડેટકો. જો આ રહ્યો. હમણાં તક્ષભાઈ ફરવા જશે તો આખું ગોળ કુંડાળું ફરવા જશે તો ડેટકા બીવીને ભાગી જાય. એ ભાઈ જાય છે ભાઈ તક્ષભાઈ, હમણાં ધીમે ધીમે પગલાં મેકે છે. તો મને શરદી થઈ ગઈ છે અને આજે તો 10મો દિવસ છે છેલ્લો, એટલે આજે તો સરખું થયું નહીં. નકર મારો વિચાર સારો હતો, કેમ કે એક જ ફોને ઘરમાં, અને ફોન લઈને મમ્મી વહી ગયા હતા, મમ્મીને તક્ષે વાંકાનેર. એટલે આવું બધું થયું છે. સપોર્ટ કરજો ગાઈસ, કેમ કે હજી આપણે સબસ્ક્રાઈબર હાવ ઓછા જ છે. અને આ કમેન્ટ કરી દેજો કે આ ઝાડવા બધા ક્યાં છે. સપોર્ટ તો કરજો, કાંઈ હે આવતું જ નથી આમાં. પણ એ ભાઈગો, એ ડેટકો, એ બીવાનો, એ ભાઈગો જમણો ભાગશે. જો ભાઈગો ને, હા પટુસીઓ દીકરો એક નંબરનો. કેટલો આગો ભાગી ગયો, ખાલી ડેટકાથી એટલો બીવાય છે. નાકબાગ જોઈ લીધો શું કરે આ છોકરો. તો ગાઈસ આ ઝાડવા કેવા મસ્તીના છે. અહીંયા ફોટો લીધા કેવા મસ્તીના લાગે. જો મહાદેવનું મંદિર છે, હનુમાન દાદાનો ફોટો આગળ દેખાડે છે. તમને મહાદેવના દર્શન કરાવી આપણે. તો પહેલાં તમે અહીંનો વ્યૂ જોઈ લ્યો, કેવો વ્યૂ છે. તો બધું હમણાં તક્ષભાઈ તમને દેખાડી દેશે. આ ઝાડવા, આ બધી સાઈડનો વ્યૂ તો જોઈ લેજો. હવે લઈ જઈશે તક્ષભાઈ તમને મહાદેવના મંદિરે, મંદિરની અંદર. તો બધું તક્ષભાઈ દેખાડી દેશે. તો નંદી મહારાજ બેઠા છે, તો પગે લાગી લીધું ભાઈએ, વિડીયો ઉતારી લીધો મસ્તીનો. અને હવે તમને કરાવી દેશે મહાદેવના દર્શન. જોતા રહેજો વિડીયો, ચાલુ રાખજો, સ્કીપ ન કરતા. આ મહાદેવના દર્શન થયા. હર હર મહાદેવ. કેવું મસ્તીનું ઉપર કરી લેજો મહાદેવના દર્શન. અને આ વિડીયોમાં વ્યૂ આવવા જોઈએ. મહાદેવનો વિડીયો છે, ફોટો આવી ગયા આમાં, એટલે વ્યૂ આમાં ઝાઝા આવવા જોઈએ. લાઇક શેર અને કમેન્ટ કરી નાખજો ગાઈઝ.
તો ગાઈસ તમને હનુમાન દાદા દેખાડી દીધા. આ હનુમાન દાદા ને આ જ્યાં મહાદેવને પાણી ચડાવી નીકળી જાય એ હતું. અને આ બધું છે મંદિર, નાના નાના ડેરી છે એટલે મંદિર નાના નાના. આ બધું તમને દેખાડી દઈએ. ખુરચી, પાણા, આ બધું સામાન પડ્યો છે એ તમને તસવીર દેખાડી દેશે. આ શું મંદિર લાગે? મંદિર હે? હા, કઈ પડ્યું હતું હવે જોઈ લ્યો. મહાદેવનું મંદિર, હનુમાન દાદા. જય બજરંગબલી, જય શ્રી રામ. તો આ વિડીયોમાં વ્યૂ જાજે જાવો જોઈએ. હનુમાન દાદા જોઈ લેજો વિડીયો. આ જો મહાદેવ